કરોડો વર્ષોથી પ્રભુથી વિખૂટા પડેલા આપણે આપણા સ્વરૂપને અને આપણા ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા હતા. ઠાકોરજીને આપણી ચિંતા થઈ છે કે કરોડો જન્મોથી આ જીવ વિખૂટો પડ્યો છે, પણ છે તો બારો જ ને. આપણો દીકરો શરૂઆતમાં અમેરિકા મોકલીએ ને ભણવા, ત્યારે કહીને જાય, મમ્મી રોજ ફોન કરીશ, કાગળ લખીશ, મારી ચિંતા ન કરતી. મમ્મી તારું રીંગણ બટેકાનું ભરેલું શાક તો મને રોજ યાદ આવશે. મમ્મી તારી પૂરણપોળી જેવી પૂરણપોળી કોઈની નહીં. આપણે એને એરપોર્ટ પર મૂકવા જઈએ ને બહાર નીકળીએ ને તેમ તે ખેંચીને પાછો લઈ આવીએ, મને નથી મોકલવો. એ જાય ને એટલે શરૂઆતમાં ફોન કરે, કાગળ લખે, પણ જેમ જેમ ત્યાંથી રંગાતો જાય ને એમ ફોને ઓછા થઈ જાય ને કાગળે ઓછા થઈ જાય. અને પછી તો 4-6 મહિને ફોન કરે, મમ્મી એટલો બિઝી રહું છું કે સોરી તને ફોન નથી કરી શકતો. પણ માં ભૂલે મારા વાલા. એમ આપણા ઠાકોરજી આપણને અહીંયા ભૂતલ પર મોકલા હતા, આપણે એને ભૂલી ગયા. પણ આપણા ઠાકોરજી નથી ભૂલ્યા. એણે વલ્લભને કીધું, વલ્લભ આપ પધારો અને દેવી જીવને શોધી શોધીને એનો હાથ મારા હાથમાં આપો. અને વલ્લભે એવી કૃપા કરી કે આજની તારીખ સુધી આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. તો જ્યાં સુધી બ્રહ્મ સંબંધ નહોતો લીધો ત્યાં સુધી આપણે મકાન હતા ને મારા વાલા. ગમે ત્યાં જઈએ, ગમે તે ખાઈએ, ગમે ની હારે બોલીએ, ગમે એનો સંગ કરીએ, પણ જેવું બ્રહ્મ સંબંધ લીધું ને, વૈષ્ણવ બન્યા એટલે ઘર બની ગયું. કોઈ સામે મળે શું કહે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોખલેશ. તમારા ઘરે મનોરથ છે એમ ને? એટલે સામાવાળા કે તમે આવજો ને, ગળામાં કંઠી જોઈને ઘર બની ગયું. ઘણો વિસ્તાર છે આ ચારનો, પણ આપણે એટલે નથી કરવો. હવે સમય આપણો નજીક આવતો જાય છે. પછી હવેલી ક્યારે બને? આપણા ઘરે ઠાકોરજી પધારે, મંદિરિયા સોના રે, ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે, ઠાકોરજીની ઝાંખી વિના. તો પ્રભુ પધાર્યા એટલે આપણા ઘરે હવેલી બની ગઈ. આપણા ઘરે ગોખલામાં તિબારીને, જગમોહનને, નિજ મંદિરને, આપણે જ જલઘરિયાને, આપણે જ મુખિયાજીને, આપણે જ રસોઈ બનાવવા વાળા. અને આપણા ઠાકોરજી શું કે, મંદિરમાં બધાય નો, પણ અહીંયા તો તારા ઘરે આવ્યો, તારા એકનો જ, બીજા કોઈનોય નહીં. ખરી વાત ને? 5000 ઠાકોરજી એક સાથે પધરાવ્યા હોય મારા વાલા. એમ આપણને એમ કે તમારા ઠાકોરજી લઈ આવો, તો આપણે ભૂલ કરીએ? આપણા જ લઈએ ને. એ આપણને ઓળખે, આપણે એને ઓળખીએ. આમાં સૌરાષ્ટ્રનો એક ધોળ છે, તું રાધા કે મરી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. પછી સરસ કે છે, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા
મારી આગળ રાખું. હવે સાંભળો. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. ઠાકોરજીની આપણી સાથેની પ્રીત પુરાણી છે, આજની નથી. આપણે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છીએ. પછી કે છે વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી તું મને વધુ વાલી. તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. આટલા બધા વૈષ્ણવ છે ને, એમાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી શું કહે છે? આ બધાય છે, પણ તું મને સૌથી વહાલું છે. કેમ? તારા ઘરે તે મને પધરાવીને શું કહ્યું છે? મારું સર્વસ્વ આપણું ઘર, દાર, આગાર, પુત્ર, આપ્ત, વિત્ત બધુંય તમારું. ઠાકોરજી કે બધું મારું, પણ તું એક મોટી ભૂલ કરે છે. હજી આ 4ની વાત આગળ બાકી છે, એની પહેલા એક નાની વાત કહી દઉં. વિસ્તારથી નથી કહેતી. એક હસબન્ડ વાઈફ હતા, એના લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે સવારે એના વર જાગીને ઓફિસે વયા ગયા. એટલે એના વાઈફને બહુ ખોટું લાગ્યું. એ કે જોયું, યાદ રહ્યું, 25 પૂરા થયા, હું તો સવારે કેવી તૈયાર થઈ, મંગળસૂત્ર પહેર્યું ને મજાની ચૂંદડી પહેરીને, કે હમણાં કહેશે લે આપણા મેરેજને 25 વર્ષ પૂરા થયા. મારી સામું જોયું, નકામું બધું, આ જીવન જ નકામું. જીવન જ નકામું. ત્યાં 10, 10:30 થયા ને, ત્યાં બારીમાં ઓલી કામવાળી રસોડું સાફ કરતી હતી ને, તો સાહેબને જોયા. એટલે આ બેનના વરને, એ ભાભી જલ્દી જુઓ, તમારા માટે લાલ ગાડી લઈને સાહેબ આવ્યા. એ કે જા જા, સારું સ્કૂટરે નથી લાવતા, મારા માટે ગાડી થોડા લાવે. આપણને આપણા વરની બધે દોષ જ દેખાય, હો, બીજાનું જારું દેખાય. આમાં આપણે બધા હરખા છીએ. હું આવી જાઉં. જો હશે વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. એ કે ના ના જુઓ, તો ગાડી ઉપર મોટા અક્ષરે લખ્યું હતું, એ બેનનું નામ હતું ને. એ કે ભાભી તમારું નામ છે. ઓલી આમ જોઈ કે હા તારી વાત સાચી. એના વરે બોલાવી, આવી જા આવી જા. એ કે જો સવારે વહેલો એટલે નીકળો તો બેંકમાંથી મારે ડ્રાફ્ટ કઢાવીને અહીંયા દેવાનો હતો, તારા માટે મારે ગાડી લાવવાની હતી. 25 વર્ષ થયા ને. એમ આપણા ઠાકોરજી તપાવે, તરસાવે, પણ આપણા હિતનું હોય ને મારા વાલા, આપે છે ને આપે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓલા બેનને કે ચલ તને આટો મરાવું, ચલ હવેલીએ જઈએ. ઓલા બેન તો આમ સવારના મસ્ત તૈયાર થઈને બેસી ગયા. આમ જોવા માંડ્યા કે સોસાયટીમાં બધા જોવે છે ને કે મારા માટે ગાડી. આપણને પાછું બધા જોવે એમાં બહુ રસ હોય. સાચી વાત છે ખોટી? હા, એમ કહેતા રહેજો એટલે મને ખબર પડે કે હું એકલી નથી. એ બેઠા ત્યાં તો એને સાસુ સસરા આવ્યા.
એટલે એને વર કે લે બા બાપુજી આવી ગયા, હાલો હવે લઈ જાય છે એને લઈ જઈએ. ભાઈ વહુ માટે ગાડી લાવ્યો, બહુ સરસ છે, મારી વહુ બહુ ડાય છે, બહુ સારું કર્યું તેને અપાવી. મા બાપના હંમેશા અંદરથી ને નાભીમાંથી આશીર્વાદ જ નીકળે. કદાચ ક્યારેક કંઈક આપણો વાંક હોય તો બે શબ્દો કહી દે. મારા વાલા, ઘરમાં મા બાપની સાથે આશીર્વાદ લેશો ને તો દુનિયામાં બીજાના આશીર્વાદ માટે દોડાદોડી નહીં કરવી પડે. તમે કદાચ 68 તીરથ કરવા ન જાઓ તો કાંઈ વાંધો નહીં, પણ મા બાપની આંતરડી ઠારશો ને તો તમારે 68 તીરથ કરવાની જરૂર નથી. ત્યાં ઓલા બેનના બા બાપુજી આવ્યા, 25 વર્ષ થયા હતા ને, બધા ગિફ્ટ લઈને આવતા હતા. ઓલી કે મારા મમ્મી પપ્પા આવ્યા. ઓલો કે ક્યાં બેસાડશો? એ કે હાકડ મુકડ બેસી જાશો, બોલ બોલ ન કરતા. ચારે ને કે પાછળ હાકડ મુકડ બેસી જાઓ, પણ હું તો મારા વરાર જ બેસીશ. હવે પરાકાષ્ઠા. ત્યાં ચેબાવલી સાડી આવી. ઓહો જીજાજી ગાડી લાવ્યા. ઓલી કે લે મારી બેનને તો બેહાડવી પડે. તો ઓલો કે માથે બેસાડું? એ કે તમે ઉતરી જાઓ, એને બેસવા દો. ઓલી બેઠી, સાડી, ગાડી નવી, ફૂલ પેટ્રોલ, એસેસરીઝ બધી નવી, બધા આ બકડે ઠાઠ. હવે લીએ દર્શનનો ટાઈમ. બોલી કે બેન જીજાજીને ઉતાર્યા, મને ક્યાં ગાડી ચલાવતા આવડે છે. આપણી દશા એવી જ છે. ઠાકોરજી બધું જ આપે છે, શરત એક કરે છે, સાંભળ મારા સહિત બધું તારું. મારા સહિત બધું તારું. પણ આપણે એમ કહે છે ના પ્રભુ, તમે બધું આપ્યું એ મારું, હું બહુ રાજી છું, પણ આપના સિવાય મારું. એટલે આપણે ગાડી ચલાવવા વાળાને જ ઉતારી મૂકીએ છીએ ને, એટલે ગાડી આપણી ત્યાંની ત્યાં જ રહે છે. કઈ ગાડી? સંસારની. પછી જો દીકરો મારો જુદો થઈ ગયો, માનતો નથી, હમણાં મારી તબિયત સારી રહેતી નથી, ઘરમાં પછી વ્યથાઓ ઘણી બધી થાય. પણ ઘરમાં પ્રભુ હોય ને એટલો વિશ્વાસ રહે છે દ્રઢ. ઠાકોરજી બેઠા છે ને, શું ચિંતા? ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. ચિંતાના બદલે ચિંતન કરીએ ને તો આપણે હવેલી સુધી આવ્યા હતા કે ઠાકોરજી ઘરમાં પધારે એને કહેવાય હવેલી. અને ચોથો ને છેલ્લો તબક્કો વ્રજ. ઠાકોરજી સાનુભાવ જતાવે. ઠાકોરજીની પ્રસન્નતાની આપણને મનમાં ખબર પડે. માગી માગીને આરોગ્ય એટલું તો આપણું સામર્થ્ય નથી. ટીવી મોબાઈલ ન હોત તો કદાચ હજી શક્ય હતું. તો વ્રજ તમારા ઘરે જ આવી જાય છે. તો 4 તબક્કા મારે એટલે કહેવા પડ્યા કે આપણે ઘર સુધી પહોંચીએ છીએ, બ્રહ્મ સંબંધ સુધી, પણ ઠાકોરજી પુષ્ટ કરાવવાની વાત આવે ત્યાં આપણે મૂંઝાઈ જઈએ. શું કામ? મારે ગળા બંધણી થઈ જાય. પણ મારા વાલા 84 લાખ યોનિની ગળા બંધણીમાંથી છૂટવું હોય ને તો આ ઠાકોરજી ઘરમાં પધારશે, પછી તમારે એ ગળા બંધણીની ચિંતા રહેશે નહીં. હવે એક નાની વાત ગોકુળનાથજીની. તમે બધાએ વાંચ્યું જ હશે, સાંભળ્યું જ હશે, છતાંય મને આ પ્રસંગ બહુ જ ગમે છે.
કે આપણે આપણા પ્રભુને કેટલા વાલા છીએ એ મહેસૂસ કરાવે છે. લગ્ન થઈ જાય ને પછી ઘણા એમ કે હે મારા મિસ્ટર તો કોઈ દિવસ મારા માટે સારી સાડી ન લાવે, પૈસા દઈ દે. પણ બેન પૈસા દઈ દે છે ત્યારે ગમતી આવે છે ને, ફરિયાદ હોય છે.